ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરી એકવાર પ્રભુના વચન અને મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. પ્રભુનું વચન કહે છે, તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ માહે ઢોંગે તથા ભૂંડાઈએ ભરેલા છો. માથે લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય 28મી કલમ 25થી 28મી કલમ સુધી જોવા પ્રયાસ કરશો. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. કોઈ પણ વાસણ ફક્ત બહારથી જ ચકચકિત કરી દઈ ઊંધું વાળી મૂકી દો તો એમ જ લાગે કે ભાઈ વાહ, કેટલું સરસ ને કેટલું સાફ સુથરું. પણ સીધું કરીને જોશો તો અંદરથી ભયંકર ગંદુ અને કાટ વળી ગયેલું હશે. અને જો તમે લાંબા સમય બાદ કોઈ વાસણ ઉઘાડીને કે ઉપાડીને જોશો તો અમુક પ્રકારની સ્મેલ પણ આવતી હશે. જોકે જરૂરિયાતના સમયે ગમે તે વાસણ હોય, કામ તો એ અંદરથી જ લાગશે, પણ અંદર ગંદુ હશે તો એ કામ નહીં લાગે, કારણ કે અંદરથી તે સાફ નથી. આ કબર પણ એવું જ છે, કબરનું પણ એવું જ છે. આ કબર જેવું છે. કબરને તમે ઉપરથી ગમે તેવી ધ્યાનાકર્ષિત ધોળો બનાવો, આરસથી જડો, ટાઇલ્સ મઢો, એ બહારથી શોભાયમાન દેખાશે, પણ અંદર તો છેવટે એ જે તે વ્યક્તિના મુર્દાના હાડકાં તથા હરેક અશુદ્ધપણાએ ભરેલી છે. બહુ જ વર્ષો પહેલાં એક પુસ્તક, એ મને યાદ નથી, પણ એનું નાનું સ્ટોરી યાદ રહી ગઈ છે. એ વાંચેલી વાત એમ છે કે એમાં એક વ્યક્તિ સુંદર પૂતળું બનાવડાવે છે ને પછી એના અંદરના પોલાણમાં એ રોજ ખાવાનું નાખે છે ને પછી કોઈક એને જોવા આવે છે ને જોનારને એ પૂતળું ખૂબ ગમી પણ જાય છે. କିନ୍ତୁ બાદમાં પેલી વ્યક્તિ એ પૂતળાને ખોલે છે તો અંદરથી ભયંકર વાસ આવે છે. નથી લાગતું કે આપણું જીવન પણ કંઈક આવું કે આનાથી પણ ભયંકર અથવા તો બદતર છે. ઘણાયના જીવન આ ઉપરથી સાફ સુથરા અને અંદરથી ગંદા વાસણ તથા બહારથી શોભાયમાન અને અંદરથી કંઈ કેટલાયના આત્મિક જીવનને નાશ તરફ લઈ જઈ તેમના આત્મિક અધપતન અને નાશના પરિપાક રૂપે આત્મિક રીતે મરણ પામેલા કેટલાય લોકોના કંકાલને પોતાની અંદર ભંડારીને બેઠેલ એ ધોળેલી કબર જેવા છે. બહુ ભયંકર લાગશે, પણ આ વાસ્તવિકતા છે. બહારથી બહુ જ ન્યાયી, આત્મિક, સુંદર, સુઘડ, પણ અંદરથી ઢોંગ, દતિંગ, છળ, કપટ ને આડંબર તથા ઊંડાઈથી ભરેલા છે. મિત્રો, જીવો અથવા તો જીવીએ તો સ્ટાન્ડર્ડ જીવન જીવો અથવા જીવીએ. ડબલ સ્ટાન્ડર્ડવાળું જીવન, બેવડું જીવન જીવવામાં મજા નથી. હા, થોડી વાર સારું લાગશે, મજા પણ આવશે, બહુ મજા આવશે, પણ એ મજા ઝાઝુ ટકશે નહીં. અને તેથી ભલે ઓછું કુરૂપ, કોઈક બીજાને ન ગમે એવું પણ ખરું અને વાસ્તવિક ચિત્ર રજૂ કરીએ. પોતે જેવા છીએ તેવા રજૂ થઈએ. ખોટો દંભ, આડંબર, દેખાડો કરવાની કશી જરૂર નથી, કારણ કે મારો, તમારો, આપણો, સૌનો
એ આકાશમાંનો બાપ જે સર્વજ્ઞ છે, બધું જાણે છે, એ બધું જાણે છે. આપણે માણસોને થોડો સમય છેતરી શકીશું, છુપાવી શકીશું, પણ ઈશ્વરને નહીં. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય થતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, બહારથી અમે ગમે તેટલા કુરૂપ ખરાબ દેખાઈએ કે જણાઈએ, પણ અમને અંદરથી શુદ્ધ, પવિત્ર, ન્યાયી અને વાસ્તવિક બનવા અને બની રહેવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.